વાત છે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલના તબીબો અને અન્ય મેડિકલ સ્ટાફ રાતના સમયે આરામ કરતા સામે આવ્યા છે. સીસીટીવી કેમેરા હોવા છતાં મેડિકલ સ્ટાફ આરામ કરતા દ્રશ્યો એ વિડીયોમાં કેદ થયા છે. એક તરફ લોકોને સરકારી નોકરી મળતી નથી, સરકારી નોકરી માટે કેટલો લોકો પરિશ્રમ કરે છે, અને બીજી તરફ આ લોકો ડ્યુટીના સમયે, અને એ પણ મેડિકલ સ્ટાફ જે ઇમરજન્સીમાં આવે, ઇમરજન્સી સેવાઓમાં જેની ગણના થાય છે તે મેડિકલ તબીબો ડ્યુટીના સમયે આરામ કરતા નજરે પડ્યા છે. એક જાગૃત નાગરિકે જ્યારે વિડીયો બનાવવા માટે અંદર ગયો ત્યારે 2 નર્સ એ આરામ ફરમાવી રહ્યા હતા. જાણે ઘરમાં આપણે પથારી કરીને આરામ કરતા હોય તેવા હોસ્પિટલમાં આવા દ્રશ્યો સામે આવ્યા છે. વિચાર તો કરો, મેડિકલ સેવાનું આ ક્ષેત્ર છે. એક તરફ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, દર્દીઓની ચિંતા કરવાના બદલે શાંતિથી જાણે ઘરમાં આરામ કરતા હોય તે રીતના આરામ કરતા મેડિકલ સ્ટાફ એ કેમેરામાં કેદ થયા છે. માહિતી તો એવી પણ સામે આવી છે કે જે રાતના સમયે હાજર તબીબ હતા તે પણ તેમના રૂમ લોક કરીને આરામ કરતા હતા, અને અન્ય સ્ટાફ જાહેરમાં ખુલ્લેઆમ જાણે ઘરે આરામ કરતા હોય તે રીતના દ્રશ્યો એ સામે આવ્યા છે. કેટલી મોટી બેદરકારી કહી શકાય. સીસીટીવી હોવા છતાં સીસીટીવીનો પણ ડર નથી. વિચાર કરો, એટલે કે સીસીટીવી પણ બંધ હાલતમાં હશે કે શું, તે એક મોટો પ્રશ્ન છે. કારણ કે સીસીટીવી હોવા છતાં તે તબીબો અને મેડિકલ સ્ટાફ એ આરામ કરતા સામે આવ્યા છે. શું આવે છે આ બધું? થોડું હોય. એક તો પોતે ગુનામાં છે, પોતે આરામ કરી રહ્યા છે, ડ્યુટીનો સમય છે, હોસ્પિટલમાં દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, સરકારી હોસ્પિટલમાં સુવિધા વધે તે માટે સરકાર દિવસ રાત પરિશ્રમ કરી રહી છે, અને લોકોને મહત્તમ સેવા મળે, આરોગ્યનું શ્રેષ્ઠ લોકોને મળે સુખાકારી માટે સરકાર એ કેટલી યોજનાઓ લાવી રહી છે. ગરીબોને મફત તબીબી સારવાર મળે તે માટે સરકાર પરિશ્રમ કરી રહી છે. બીજી તરફ આ તબીબો અને મેડિકલ સ્ટાફ પોતાનું તો નામ બદનામ કરે જ છે, તે સાથે હોસ્પિટલોનું પણ નામ બદનામ કરે છે. સરકારી હોસ્પિટલમાં ગરીબો એટલા માટે જ આવે છે કે કારણ કે તેમની પાસે પૈસા નથી હોતા, વ્યવસ્થા નથી હોતી. બીજી તરફ તેઓ કેટલાક રોગથી અને બીમારીઓથી પીડિત હોય છે. આ બધા લોકો જે નિસહાય છે તે લોકો સારવાર માટે સરકારી હોસ્પિટલમાં આવતા હોય છે. સરકાર પણ તેમના માટે કેટલોય ખર્ચ કરતી હોય છે. મેડિકલ સ્ટાફ અને તબીબોના કેટલાય પગાર હોય છે. પ્રાઇવેટ હોસ્પિટલમાં ના હોય તેવા પગાર એ સરકારી હોસ્પિટલમાં આપવામાં આવે છે. ત્યારે મેડિકલ સ્ટાફ તો રાત્રે પોતાની ડ્યુટીના સમયે આરામ કરી રહ્યો હોય છે. 8-9 કલાકની ડ્યુટી હોય છે. તમામ લોકો આપણે કામ કરતા હોય છે. અલગ અલગ સેક્ટરમાં, અલગ અલગ વિભાગમાં લોકો કામગીરી બજાવતા હોય છે. ત્યારે આ તો મેડિકલનું ક્ષેત્ર છે. ત્યારે દર્દી કોઈને કોઈ કશું થઈ ગયું તો તેનો જવાબદાર કોણ, તે એક મોટો સવાલ છે. આ ઉપરાંત કેટલા સમયથી આ પ્રકારની ઘટના હોસ્પિટલમાં થતી હશે. બહાર ખુરશીઓ પર જુઓ તો મેડિકલ સ્ટાફ આરામ કરતો હતો, અંદર વિભાગમાં, અલગ અલગ વિભાગમાં એક વ્યક્તિ જાય છે, ત્યાં તમામ લોકો જાણે ઘરે હોય તે રીતના આરામ કરતા એ નજરે પડ્યા છે. આ અંગે આપ શું માની રહ્યા છો? કારણ કે આ બેદરકારી એ ખૂબ જ ગંભીર બેદરકારી કહી શકાય. રાતના તૈનાત સ્ટાફ જે છે તેમનું કામ છે, દર્દીઓને કંઈ મુશ્કેલી પડી છે, કે કોઈને ચેકઅપ કરવાનું હોય, કોઈને બોટલ ચડાવવાનો હોય, તે સમયસર સારવાર મળે તે જરૂરી છે. બીજી તરફ આ રીતના નર્સ અને સમગ્ર સ્ટાફ એ આરામ કરી રહ્યો છે. આના વિરુદ્ધ સરકારે અને હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે પણ કડક પગલાં લેવાય તે જરૂરી છે. સવાલ તો એ પણ છે કે આ લોકો ઘણા સમયથી આવું કરતા હશે, ત્યારે સુપ્રિન્ટેન્ડન્ટ કે હોસ્પિટલના ઉચ્ચ અધિકારીની આંખે આ ઘટના કેમ નથી આવી? એક જાગૃત નાગરિકે જ્યારે આવો વિડીયો બનાવ્યો ત્યારે આ ઘટના પ્રકાશમાં આવી છે અને મીડિયા સામે આવી છે. હવે આ મેડિકલ સ્ટાફ અને તબીબ વિરુદ્ધ શું કાર્યવાહી થાય છે, શું પગલાં લેવાય છે, તે જોવું રહ્યું. આ અંગે આપનું શું માનવું છે તેમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી પંચાયત જોતા રહો. ધન્યવાદ.